નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ, સાથે હું છું અમિતા। અમરેલીના વન વિભાગમાં સિંહોને બેબિસિયા વાયરસનો ફફડાટ છે। સિંહના અસ્તિત્વ પર ખતરાને જોતા વન વિભાગ કામે લાગ્યું। 900 સિંહને રોગચાળાથી બચાવવા 300 વન અધિકારીઓ મેદાનમાં આવ્યા છે। ગીરની 16 રેન્જમાં સિંહોનું સેમ્પલિંગ અને સ્ક્રીનિંગ શરૂ કરાયું। 15 સિંહને જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે। સિંહના સઘન મોનિટરિંગ માટે 2 અલગ અલગ ટીમ બનાવવામાં આવી છે। જામવાડા, જસાધાર અને બાબરિયા રેન્જમાં સઘન ચેકિંગ શરૂ કરાયું। ઘાતક બેબિસિયા વાયરસથી સિંહ બાળ પર સૌથી વધુ ખતરો છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા રહીમ લાખાણી। રહીમ, અત્યારે વન વિભાગ પણ હરકતમાં આવ્યું છે અને બેબિસિયા વાયરસથી જે સિંહ પર ખતરો ઊભો થયો છે તેની સામે તેમણે પણ પગલાં લીધા છે। શું વધુ વિગત? અમિતા, ચોક્કસપણે જે રીતના બેબિસિયા વાયરસ જે રીતના સિંહોમાં જોવા મળ્યો છે તેને લઈને વન વિભાગ છે તે હરકતમાં આવ્યું છે। સરકાર દ્વારા સતત મોનિટરિંગ છે તે પણ રાખવામાં આવી રહ્યું છે। જે ગીરને અલગ અલગ વિસ્તારની 16 રેન્જ છે તેમાં સ્ક્રીનિંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। 900 જેટલા સિંહો છે તેને રોગચાળાથી બચાવવા માટે ફોરેસ્ટ વિભાગના 300 અધિકારીઓ છે તેમના દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। સાથે જ જે રીતના વાત કરવામાં આવે તો જામવાડા, જસાધાર અને બાબરિયા જે રેન્જ છે ત્યાં પણ જે 8 વર્ષ પહેલા જે આ વાયરસ આવ્યો હતો ત્યાં સૌથી વધારે અસર હતી, તેને લઈને આ વિસ્તારમાં સૌથી વધારે જે ભાર છે તે મૂકવામાં આવ્યો છે। અત્યાર સુધીમાં 15 જેટલા સિંહો છે તેને જસાધાર છે ત્યાં એનિમલ કેર સેન્ટર ખાતે રાખવામાં આવ્યા છે। બે અલગ ગ્રુપો પાડવામાં આવ્યા છે અને ત્યાં તેઓનું સતત મોનિટરિંગ છે તે કરવામાં આવે છે, કારણ કે અમુક લક્ષણો છે તે આ સિંહોમાં જોવા મળ્યા છે। તેને લઈને તેમની સાથે જે મોનિટરિંગ છે તે કરવામાં આવ્યું છે। સાથે જ આ 16 જેટલી રેન્જ છે જેમાં 900 જેટલા સિંહો છે ત્યાંથી જે સિંહો જે નબળા જોવા મળતા હોય છે, કારણ કે આ વાયરસ હોવાના કારણે શરીર છે તેની ઉપર તેની સીધી અસર જોવા મળતી હોય છે, આ સિંહોનું છે સેમ્પલિંગની કામગીરી છે તે પણ હાલ હાથ ધરવામાં આવી છે। એટલે કહી શકાય કે વન વિભાગ છે તે સતત બન્યું છે। 900 જેટલા સિંહો છે તેની સ્ક્રીનિંગની કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે। જી અમિતા। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।